चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। करो आरम्भ। दंडवत प्रणाम। આજના ઉત્સવની બધાય હવે આજે 17મા અધ્યાયની અંદર આગળ તો શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, અંધનો અર્થ સર્ગલીલા. એની અંદર આપણે અત્યારે મતાંતર ભાષાથી ને 14 થી 19 અધ્યાયના માં મુક્ત જીવોનો સર્ગ એ કરી રહ્યા છીએ. એની અંદર 17મો અધ્યાય જેમાં વિસ્તારથી ઉપપત્તિનું વર્ણન કરતા અતિશયથી ઉત્કર્ષ કથન વડે નાંશ બીજ નિરૂપણ. પણ જે મને આ ટાઇટલ થોડુંક સમજવું છે કે અતિશયથી ઉત્કર્ષ કથન વડે નાંશ બીજનું નિરૂપણ અહીંયા કઈ રીતે કીધું. હવે આ અધ્યાય પૂરો થાય ને પછી આ જરા ટાઇટલ સમજાવજો. પછી આગળ આપણે અત્યાર સુધીમાં 1 થી 26 શ્લોક જોયા, જેમાં કારિકા 8 ની અંદર એનું નિરૂપણ બતાવેલું છે કે કારિકા 8 માં કહે છે કે તેથી 17મા અધ્યાયમાં ઉત્પત્તિના વિષયમાં એમાં પેલું દુઃખને દૂર કરવાનું, પછી બીજું ઉત્પત્તિ, ત્રીજું અનિષ્ટ સૂચવવાનું, અને ચોથું કાયાથી, અને 5મો વાણીના આ 2 દોષો, કાયા અને વાણીના 2 દોષો, એ 5 કહેલા છે. એટલે આખા 17મા અધ્યાયની અંદર આટલું આવે છે. તો એમાં આપણે પેલા 4 જોઈ ગયા, અને કાલે આપણે 26મા શ્લોકની અંદર પેલો વાણીનો દોષ જોયો હતો. એની અંદર ઉત્થાનિકામાં 26મા શ્લોકની ઉત્થાનિકામાં એમ કીધું કે એ પ્રમાણે સર્વને દુઃખ દેનારી તે કાયાની ક્રિયા કહીને નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી તેની વાણીની ક્રિયા કહેતા તેના તે પહેલાના ચરિત્રનો સંબંધ કહે છે. એટલે એનાથી વાણીના દોષ ચાલુ થયા. અને એની અંદર 26મા શ્લોકનું ભાષાંતર એવું છે કે તે મહાબલવાને ઘણા વર્ષો સુધી સમુદ્રમાં ફરતા પોતાના શ્વાસથી ઉત્પન્ન થયેલા મોટા મોજાઓને મૂરવા ઘાસથી બાંધેલી ગદાથી વારંવાર પ્રહાર કર્યા. હે તાત તે વરુણની નગરી વિભાવરીએ પહોંચ્યો. આ રીતે અહીંયાથી વાણીના દોષો ચાલુ થયા. હવે મારા શ્લોક 27, 28 અને 29 છે, તો હું એનું પેલા પારાયણ કરું છું. 27મો શ્લોક એનું ભાષાંતર કે ત્યાં અસુરોના લોકોનું પાલન કરનાર જલચરોના સમૂહોના પતિ પ્રચેતસ પાસે જઈ મસ્કરી કરતા ઠગવા માટે પ્રણામ કરી નીચ પુરુષોની પેઠે કહ્યું કે હે મહારાજા મને યુદ્ધ આપો. 28મો શ્લોક કે તમે લોકપાલ મહારાજા ઘણી કીર્તિવાળા ઉન્મત અને પોતાને વીર માનનાર પુરુષોના વીર્યનો નાશ કરનારા છો, અને લોકમાં દૈત્યો તથા દાનવો ઉપર વિજય પ્રાપ્ત કરીને ખરેખર પહેલા રાજસૂય યજ્ઞ કરનારા હોવાથી પ્રભુ છો. 29 શ્લોક મૈત્રેય ઉવાચ એવી રીતે ઉભરાઈ જતા મદવાળા શત્રુથી ઘણો તિરસ્કાર કરાયેલા તે
તે એટલે વરુણ જલોના પતિ ભગવાને ઉત્પન્ન થયેલા ક્રોધને પોતાની વિચાર શક્તિથી શાંત રાખતા તેને સ્પષ્ટ ઉત્તર આપ્યો કે હે અંગ, હું શાંત થયેલો છું. અહીંયા પારાયણ પૂરું થયું. હવે 27મો શ્લોકની ઉત્થાનિકા કે ત્યાં જઈને તેની મસ્કરી કરી એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે આપણે ઉપરના શ્લોકની અંદર જોઈ ગયા કે વાણીની ક્રિયા કહેતા તેને પેલા ચરિત્રનો સંબંધ કીધો, અને હવે અહીંયા ત્યાં જઈને એટલે વરુણ પાસે જઈને તેની એટલે કે વરુણની મસ્કરી કરી એમ નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક છે તત્ર ઉપલભ્ય અસુરલોક પાલકમ પાદઃ ગણાનામ ઋષભમ પ્રચેતસ સ્મયન પ્રલબ્ધુમ પ્રણિપત્ય નીચ વજ્જગાદ મે દેહ્ય અધિરાજ સંગરમ. ભાષાંતર કે ત્યાં અસુરોના લોકોનું પાલન કરનાર જલચરોના સમૂહોના પતિ પ્રચેતસ પાસે જઈ મસ્કરી કરતા ઠગવા માટે પ્રણામ કરી નીચ પુરુષની પેઠે કહ્યું કે હે મહારાજા, મને યુદ્ધ આપો. સુબોધિનીજી કે તે વરુણને હણત જ, એટલે પરંતુ તે દૈત્યોનું રક્ષણ કરનાર હોવાથી તેને ન હણ્યો એમ અસુરોના લોકોનું પાલન કરનાર શબ્દથી કહેલું છે. એટલે અહીંયા હિરણ્યાક્ષ જે વરુણ નગરીમાં આવ્યા તો એ વરુણને હણત જ, પણ વરુણ કેવા હતા તો કે દૈત્યોનું રક્ષણ કરનાર હોવાથી તેને ન હણ્યો. અને એ સુબોધિનીજીમાં કયા શબ્દથી સમજાવે છે તો કે અસુરના લોકનું પાલન કરનાર વરુણ છે, એટલે એને ન હણ્યું. અસુરોના રસાતલ વગેરેમાં સુબોધિનીજીના અસુરોના રસાતલ વગેરેમાં જેટલા લોકો રહેલા છે તેમનું આ પાલન કરનારો છે. જેઓ અસુરો લોકોમાં ઉપદ્રવ કરનારા છે તેમને હણનારા અને તે લોકોનું પોષણ કરનારા જલચરોના સમૂહ છે. એટલે આ વરુણ છે એ અસુરોના લોકમાં ઉપદ્રવ કરનારા હોય તો એને હણનારા પણ છે, અને એ લોકોનું પાલન કરનારા છે, અને જલચરના સમૂહોનું પાલન કરે છે. આ લોકમાં અસુરો જેઓ અસુરો લોકોમાં, એની જગ્યાએ જેઓ અસુર લોકોમાં એવું કરી દેશો ને તો વધારે સ્પષ્ટ છે. યે અસુર લોકે ઉપદ્રવ કરતારઃ. એટલે કે જે અસુરો લોકોમાં ઉપદ્રવ કરનારા છે, એટલે ઓ કાઢી નાખ્યો, એટલે જે અસુરો નહીં, જેઓ અસુર લોકોમાં. હા આજે જેઓ અસુર લોકોમાં ઉપદ્રવ કરનારા છે તેમને હણનારા અને તે લોકોનું પાલન પોષણ કરનારા જલચરોના સમૂહો છે. આ લોકમાં હાથીઓ ઘોડાઓ છે, તેમની પેઠે તેઓ પણ વરુણને જ વશ રહે છે. તેથી તે હણવા યોગ્ય ન હતો એમ જલચરોના સમૂહોના પતિ શબ્દોથી કહેલું છે. એટલે જલચરોના સમૂહના પતિ હોવાથી વરુણ હણવા યોગ્ય નથી એવું હિરણ્યાક્ષ વિચારે છે. પછી આગળ કહે છે કે વળી સ્વભાવથી પણ તે પ્રચેતસ એટલે ઉત્તમ ચિત્ત વાળો, ગર્વ વગેરે દોષ વિનાનો હતો. હવે વરુણના સ્વભાવની વાત કરે છે કે સ્વભાવથી તે ઉત્તમ ચિત્તવાળો અને ગર્વ વગેરેના દોષ વિનાના હતા. તેથી તેમને હણવાનું વગેરે ન કરતા ત્યાં પણ અહંકારી થઈને સ્મયન એટલે થોડી મસ્કરી કરતા પ્રલબ્ધુમ
એટલે આડું બોલી ઠગવા માટે નમસ્કાર કરી પોતે સેવકથી પણ હલકો હોય એમ જગાદ એટલે થોડા અક્ષરોથી વિનયપૂર્વક કંઈક કહ્યું. એટલે અહીંયા હિરણ્યાક્ષે એક વાત તો એ બતાવી કે જલચરોના પતિ છે તેથી એને હણવા યોગ્ય નથી. બીજી વાત એ બતાવી કે તે પ્રચેતસ એટલે ઉત્તમ બુદ્ધિવાળા છે અને ગર્વ વગરના છે, તો એ રીતે પણ હણવાની ના કીધી. અને હવે પછી પોતે પોતાના અહંકારથી વાત કરે છે કે પોતે ત્યાં પણ અહંકારી થયા, મસ્કરી કરી અને આડું કંઈક બોલ્યા. આપણે કહીએ ને કે કટાક્ષમાં કોઈને એમ કે તમે તો બહુ સરસ લાગો છો, તો એ રીતે કટાક્ષમાં કે એમ આડું બોલી ઠગવા માટે નમસ્કાર કર્યા. અને પછી સેવકથી પણ હલકો હોય એમ થોડા અક્ષરોથી વિનયપૂર્વક કંઈક કહ્યું. એટલે સેવક કરતા પણ હલકા હોય એવી રીતે થોડા જ અક્ષરની અંદર વિનયપૂર્વક એને કહ્યું. હવે એ શું કહે છે એ હવે વાત આવે છે કે જે કહ્યું તે જ કહે છે કે હે મહારાજા યુદ્ધ આપો. એટલે હિરણ્યાક્ષ અહીંયા વરુણને કહે છે કે હે મહારાજા યુદ્ધ આપો. આ વરુણ મને ઓળખતો નથી એમ જાણી મસ્કરી કરી. એટલે હિરણ્યાક્ષને એમ થયું કે આ વરુણ છે એ મને ઓળખતો નથી. કાર્ય યુદ્ધથી આને જણાવવું એટલે કે મારે એની સાથે શું કાર્ય કરવું છે એ તો એને યુદ્ધ કરીશ ત્યારે જ હું જણાવીશ, એવો એને ગર્વ થયો. તો કાર્ય યુદ્ધથી જ આને જણાવવું એવા વિચારથી ઠગવાના વચનો કહ્યા. વરુણને ગર્વ ઉત્પન્ન કરાવવા પ્રણામ કર્યા કે પોતે યુદ્ધ કરવા, કારણ કે યુદ્ધ માટે જ આવ્યા હતા અને એને યુદ્ધ કરનાર જ જતું હતું એટલે યુદ્ધ માટે લલકારતા હતા. તો કે એને ગર્વ ઉત્પન્ન થાય તો એ મારી સાથે યુદ્ધ કરશે એવા વિચારથી એને ઠગવાના કેટલાક વચનો પણ કહ્યા. આગળ કહે છે કે એની અવગણના કરવા પોતે નીચ પુરુષનું અનુકરણ કર્યું, કારણ કે તેમ ન કરે તો વરુણ યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત ના થાય. તારો મને ભય નથી એમ જણાવવા હે મહારાજા એવું સંબોધન કર્યું. એટલે કે અહીંયા પોતાને શક્તિનો ગર્વ એને થયો અને એને કારણે એનો વરુણનો એને ભય નથી એમ જણાવવા માટે હે મહારાજા એવું વરુણને સંબોધન કર્યું. તારી સાથે જ યુદ્ધ કરવું છે એમ જણાવવા યુદ્ધ કરવાનું વરદાન માંગ્યું. સંગરમ એટલે યુદ્ધ. એટલે અહીંયા વરુણજીને સંબોધન કરીને તારી સાથે જ મારે એમ કે યુદ્ધ કરવું છે એવું એને વરદાન માંગ્યું. જે અહીંયા શ્લોક સંપન્ન થયો. કરો ભલે. હા જી. આગળ કહે છે 28મા શ્લોકની ઉત્થાનિકા. એ પ્રમાણે માગણી કરીને તે વરુણ શાંત રહેતા નીચેના શ્લોકથી તેના ગુણો કહેતા તેને પાનો ચડાવે છે. શ્લોક છે ત્વમ લોકપાલ અધિપતિ બૃહત સર્વા વીર્ય અપહો દુર્મદ વીર માનિનામ વિજિત્ય લોકે કિલ દૈત્ય દાનવમ યદ રાજસૂયેન પુરા અયજત પ્રભુ અયજત પ્રભુ. હવે ભાષાંતર કે તમે લોકપાલ મહારાજા ઘણી કીર્તિવાળા ઉન્મત્ત અને પોતાને વીર માનનારા પુરુષો ના વીર્યનો નાશ કરનારા છો અને લોકમાં દૈત્યો તથા દાનવો ઉપર વિજય પ્રાપ્ત કરીને ખરેખર પહેલા રાજસૂય યજ્ઞ કરનારા હોવાથી પ્રભુ છો. હવે સુબોધિનીજી, જેવા ભગવાન તેવા તમે 6 ગુણોના ઐશ્વર્ય વાળા છો. એટલે અહીંયા હિરણ્યાક્ષ છે એ વરુણની સામે યુદ્ધ કરવા માટે આવેલા છે ને વરુણ યુદ્ધ કરે એ માટે એને ભગવાનનું સંબોધન કરે છે અને જેવા ભગવાનમાં 6 ગુણ છે એવા જેમ કે ઐશ્વર્ય વાળા આપ છો એટલે કે તેના બધા જ ગુણો કહે છે. એટલે કે આપ પણ 6 ગુણો વાળા છો એવું એમ કે વરુણને કહે છે.
એમાં કહે છે કે એમાં કહે છે કે પેલું આરંભમાં તમે લોકપાલ ઈશ્વર ઐશ્વર્ય વાળા છો, એટલે કે પેલા લોકપાલ નું સંબોધન કરે કે આપ તો લોકપાલ છો, તો જેમ ઈશ્વર છે એ બધાને નિયંત્રણમાં રાખે છે, તો એવી રીતે આપ પણ એમ કે બધાને નિયંત્રણમાં રાખો છો, તેથી આપ ઐશ્વર્ય વાળા છો. પછી બીજું કહે છે કે બધા પતિઓની ગણના કરતા તમે મહારાજા છો. તે ખરેખર પતિ છે એ નિયમ પ્રમાણે વીર્યવાળો જ મહારાજા થાય. એટલે અહીંયા મહારાજાનું સંબોધન જે કરેલું છે ઉપરના શ્લોકમાં, તો એનું કહે છે કે બધા પતિઓની ગણના કરીએ તો એને રાજા તો મહારાજા કહેવાય. તો એ રીતે તે ખરેખર પતિ છે એ નિયમ પ્રમાણે વીર્યવાળો હોય તે જ મહારાજા થાય. તો આપ એમ કે મહારાજા પણ છો. પછી ત્રીજું કહે છે કે તેથી જ તમે બૃહત છવા એટલે કે ઘણી કીર્તિ વાળા છો. આ વિશેષણમાં યશ સ્પષ્ટ જ જણાવેલો છે. આગળ ઐશ્વર્ય વાળા કીધા, વીર્ય વાળા ભગવાનની સાથે સરખાવ્યા, અને હવે કહે છે યશ વાળા. તો યશ વાળામાં કહે છે કે તેથી જ તમે એમ કે મહારાજા છો, તો તમારી કીર્તિ પણ ઘણી છે, અને એ કીર્તિ વાળા છો માટે જેમ કે તમે તમારો યશ પણ સ્પષ્ટ જ છે. ત્યાર પછી ચોથું કહે છે કે ઉન્મત્ત અને પોતાને વીર માનનાર પુરુષના વીર્યનો નાશ કરનારા વિશેષણથી શ્રી કહેલ છે. કારણ કે શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી શ્રી પ્રાપ્ત થાય છે. તે શત્રુઓ ઉન્મત્ત અને અમે વીર છીએ એમ માનનારા હતા. જેટલાથી તેમના વીર્યનો નાશ થાય તેટલું કરનાર થઈ તમે એવા થયા, એટલે શ્રી રહિત થાય ત્યારે એમ થાય, તેથી તમે પોતે શ્રી વાળા છો. એટલે હવે અહીંયા શ્રી વાળા કઈ રીતે છે તો એનું બતાવે છે કે ઉન્મત્ત અને પોતાને વીર માનનાર હોય તો એનો જેમ કે એના વીર્યનો નાશ કરનારા કોણ છો તો કે આપ છો, તેથી તમે શ્રી વાળા છો. અને એનું કારણ દર્શાવે છે કે શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી શ્રી પ્રાપ્ત થાય છે, કે આપ એમ કે શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરનારા છો, તેથી આપ શ્રી વાળા છો. અને પછી એને જ આગળ સમજાવે છે કે તે શત્રુઓ ઉન્મત્ત અને અમે વીર છીએ એમ માનનારા હોય, કે શત્રુ કેવા હોય, ઉન્મત્ત હોય, અને પોતાને જેમ કે બળવાન માનનારા હતા. જેટલાથી તેમના વીર્યનો નાશ થાય તેટલું કરનાર થઈ તમે તેવા થયા, તેઓ શ્રી રહિત થાય ત્યારે એમ થાય. એટલે કે સામે જો શત્રુ હારે તો જ આપ એમ કે એ લોકો શ્રી રહિત થાય, તો જેમ કે તમે શ્રી વાળા થાવ, અને તેથી તમે પોતે શ્રી વાળા છો. એટલે કે આપ તો શ્રી વાળા છો અને સામે શત્રુ હોય તો એનો નાશ કરનારા છો. આ રીતે શ્રી વાળાનું વિશેષણ વરુણને હિરણ્યાક્ષે આપ્યો. ત્યાર પછી કહે છે કે પાંચમું કે લોકમાં દૈત્યો તથા દાનવો ઉપર વિજય પ્રાપ્ત કરીને ખરેખર એમ જ્ઞાન કહેલું છે. ખોટા જ્ઞાનથી નરક અને જ્ઞાનથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે. એ વાક્ય પ્રમાણે દૈત્યો જ્ઞાનના વિરોધી છે. તે પૈકી દૈત્યો રાજસ અને રાક્ષસો તામસ હોવાથી બંનેનું એક જોડકું છે. કારણ કે જ્ઞાનથી જ તેઓનો પરાભવ કરી શકાય છે. વળી કર્મથી પણ તેઓનો પરાભવ કરી શકાય તેવું હોવાથી પેલા રાજસૂય યજ્ઞ કરનારા એમ કહેલું છે. કારણ કે દેવો અને લોકપાલોને વીર્યનો અધિકાર હોવાથી તેઓ ક્ષત્રિય હોય, તેઓને અધિક સરસાઈ પ્રાપ્ત કરાવનારો રાજસૂય હોવાથી તેઓની દૈત્યો ઉપર વિજય પ્રાપ્ત થાય. એમાં બંનેનું એક જોડકું. એની પેલી ફૂટનોટ છે કે દૈત્ય અને દાનવ શબ્દોનો સમાહાર દ્વંદ્વ સમાસ કરી તેમને એક ગણેલા છે, કારણ કે તેમનો પરાભવ કરવાના સાધન એક જ છે, એવો અર્થ છે. પણ જે મને આ નથી હજી બહુ સમજાતું, આપ પછી કરાવજો. હું છઠ્ઠું લઈ લઉં પેલા. કે છઠ્ઠું છે કે પ્રભુ શબ્દથી વૈરાગ્ય જણાવેલ છે.
હવે વૈરાગ્યની વાત કરે છે. ઉપર 5માં જ્ઞાનની વાત કરી. આમાં વૈરાગ્યનું કે પ્રભુ શબ્દથી વૈરાગ્ય જણાવેલ છે, કારણ કે બીજાની જેને જરૂર રહે તે શક્તિ વિનાનો હોવાથી જેને બીજાની જરૂર ન રહે તે જ પ્રભુ છે. એટલે પ્રભુ શબ્દથી વૈરાગ્ય જણાવેલ કે જો બીજાની જેને જરૂર પડે અને એ શક્તિ વિનાનો હોય તો એને બીજાની જરૂર પડે તો એ પ્રભુ નથી. પરંતુ આપ કેવા છો કે આપને એમ કે કોઈની જરૂર નથી, બીજાની જરૂર ન રહે તે જ પ્રભુ છે. તો આપ તો પ્રભુ છો, તો આપને એમ કે કોઈની જરૂર નથી. આટલું જે મને સમજાણું, પણ મને આ 5મું નથી સમજાતું. કોઈને સમાધાન કરવું હોય. विजित्य लोके किल दैत्य दानवम रैद्राजसूयेन पुरा अयजत प्रभु. उत्तरार्धમાં આ વાત કહી ને કે લોકમાં દૈત્યો તથા દાનવો પર વિજય પ્રાપ્ત કરીને ખરેખર પહેલા રાજસૂય યજ્ઞ કરનારા આપ છો. તો આનાથી વીર્ય અરે જ્ઞાન કહેલા છે. એમાં મિથ્યા જ્ઞાનેન ચ તમો જ્ઞાનેન ચ પરમ પદમ इति वाक्यात् दैत्यानां ज्ञान प्रतिपक्षत्वम्. દૈત્ય દાનવો ઉપર વિજય પ્રાપ્ત કરવાનું કહ્યું, એમાં દૈત્યો છે એ જ્ઞાન વિરોધી છે. એ આ વચનના પ્રમાણથી સિદ્ધ કર્યું. એમાં દૈત્યો રાજસ છે અને દાનવો તામસ છે. એ બંનેને દ્વંદ્વ સમાસથી ઐક્ય બતાવ્યું છે, દૈત્ય દાનવમ ઇતિ. અને આ બંને જે છે એ જ્ઞાન પ્રતિપક્ષી હોવાને કારણે જ્ઞાનથી જ એનું નિરાકરણ કરવું સંભવ છે. જ્ઞાનેનૈવ તેહિ નિરાકર્તુમ શક્યન્તે ઇતિ. વધુમાં કર્મણાપી તે નિરાકર્તુમ શક્યાઃ. જેમ જ્ઞાનથી એમનું નિરાકરણ થઈ શકે છે તેમ કર્મથી પણ એમનું નિરાકરણ સંભવ છે. એ વાત અહીંયા કઈ યદ રાજસૂયેન પુરા અયજત ઇતિ. આમાં શું અસ્પષ્ટતા છે? આજે જે મને આ સમજાતું જ નતું, કારણ કે આમાં રાજસૂય યજ્ઞનું આવ્યું અને જ્ઞાનનું આવ્યું ને ગુણ દર્શાવ્યો જ્ઞાનનો, તો પછી મને ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ કઈ રીતે જોડીને ખ્યાલ નતો આવતો. આજે જે થયું આજે છે. હવે શ્લોક 29 ઉત્થાનિકા. એ પ્રમાણે હિરણ્યાક્ષે વરુણની સ્તુતિ કરી ત્યારે તેણે જેની પ્રાર્થના કરેલ તે કેવા મુખ્ય 6 ગુણોના ઐશ્વર્યવાળા ભગવાનને જ દર્શાવવા ઠગવાના વચનોથી ઉત્પન્ન થયેલા ક્રોધને પણ દૂર કરી વરુણે તેવો ઉત્તર આપ્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે ઉપરના આપણે જોયું કે હિરણ્યાક્ષે વરુણની સ્તુતિ કરી અને એમાં ભગવાનના જે 6 ગુણો છે એ ગુણો વરુણમાં છે એવી ઠગવાના વચનથી ને સ્તુતિ કરી. તો આ સમયે વરુણે ક્રોધને દૂર કર્યો, એટલે કે એના વચનોથી ને ઉત્પન્ન થયેલો જે ક્રોધ હતો તો એને દૂર કર્યો અને શાંત થયા. અને શાંત ચિત્તે વરુણે તેવો, એટલે કે જેવો હિરણ્યાક્ષે 6 ઐશ્વર્ય બતાવીને વાત કરી તો એ પ્રમાણે તેવો જ એને ઉત્તર આપ્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે મૈત્રેય ઉવાચ શ્લોક છે. સ એવમ ઉત્સિક્તમદેન વિદ્વિષા દ્રઢમ પ્રલબ્ધો ભગવાન અપામ
પતિઃ રોષમ સમુત્થમ શમયન સ્વયા ધિયા દ્યવોચ અંગ ગોપશમ ગતા વયમ. હવે ભાષાંતર કે એવી રીતે ઉભરાઈ જતા મદવાળા શત્રુથી ઘણો તિરસ્કાર કરાયેલા તે જલોના પતિ ભગવાને એટલે કે વરુણે ઉત્પન્ન થયેલા ક્રોધને પોતાની વિચાર શક્તિથી શાંત રાખતા તેને સ્પષ્ટ ઉત્તર આપ્યો કે હે અંગ, હું શાંત થયેલો છું. સુબોધિનીજી, વરુણ હવે અહીંયા શંકા ઊભી કરે છે. વરુણ પોતે દૈત્યોના નો પતિ હોય, દૈત્યોનું અહિત કરનારું વચન કેમ બોલ્યો એવી શંકા થાય. તેથી ઉભરાઈ જતા મદવાળા એમ કહેલું છે. દૈત્યોને મદ હોવા છતાં સર્વને ડૂબાડી દેવા તે ઉભરાતો નથી. આનો મદ તો ઉભરાઈ જતો હોવાથી સર્વનો નાશ કરે, તેથી તેનો નાશ કરવો જોઈએ એવો અર્થ છે. એટલે અહીંયા શંકા ઊભી કરી છે કે વરુણ તો એમ કે દૈત્યોના પતિ છે, તો દૈત્યોનું અહિત કરનારું વચન કેમ બોલ્યો? તો એના જવાબમાં આપે છે કે તે ઉભરાઈ જતા મદવાળો, એટલે કે આ હિરણ્યાક્ષ કેવો છે? તો કે ઉભરાઈ જતા મદવાળો છે. દૈત્યોને મદ હોવા છતાં સર્વને ડૂબાડી દેવા તે ઉભરાતો નથી. એટલે દૈત્યોને મદ તો હોય પણ એ સર્વને જે મને અહીંયા ડૂબાડી દેવા અને નીચે સર્વનો નાશ કરવા કીધો, તો એમાં કોઈ તફાવત છે એ મને નથી સમજાતું. યાદ કરાવજો પછી કે દૈત્યોને મદ હોવા છતાં સર્વને ડૂબાડી દેવા તે ઉભરાતો નથી. એટલે કે સર્વનો નાશ, મને તો નાશના અર્થમાં જ લાગે છે કે સર્વનો નાશ કરે એવી રીતે તે ઉભરાતો નથી. આનો એટલે કે હિરણ્યાક્ષનો મદ એમ તો ઉભરાઈ જતો હોવાથી સર્વનો નાશ કરે. તો હિરણ્યાક્ષને તો મદ વધારે છે, તો એ સર્વનો નાશ કરશે, એને તો પછી તેનો જ નાશ કરવો જોઈએ એવો અહીંયા અર્થ મહાપ્રભુજી સમજાવે છે. પછી આગળ કહે છે કે બોધ ન આપવા માટે શત્રુ કહેલું છે, કે વરુણે એને કોઈ બોધ નથી આપ્યો, એટલે કે બોધ ન આપવા માટે શત્રુથી એમ કહેલું છે. પછી કહે છે કે ઘણો દ્વેષ રાખતો હતો, તેથી તેવો શત્રુ હતો, એટલે દ્વેષ વાળો શત્રુ હતો એમ જણાવે છે. ઘણો તિરસ્કાર એટલે છુપો અર્થ સ્પષ્ટ કરે તેવો, એટલે કે સામે શત્રુ તરીકે આવ્યો છે, યુદ્ધ કરવા માટે આવ્યો છે અને એને ઠગવાના જે વચનો કીધા છે તો એના પ્રત્યે ઘણો તિરસ્કાર છે, પણ એ તિરસ્કાર દેખાડતા નથી ને શાંત કીધા એટલે છુપો અર્થ સ્પષ્ટ કરે તેવો કીધો છે. પછી આગળ કહે છે કે વરુણ યુદ્ધ કરવાની શક્તિ વિનાનો હોવાથી તેમ કહેતો હશે, એવી શંકા દૂર થાય તે માટે ભગવાન એમ કહેલું છે. એટલે અહીંયા જો વરુણ છે એ યુદ્ધ વિનાની શક્તિ વિનાનો હોવાથી એમ કોઈ કહે તો એ શંકા દૂર કરવા માટે એને ભગવાન સંબોધન કરેલું છે. પછી આગળ કહે છે કે ત્યારે તેને હિરણ્યાક્ષને કેમ ન હણ્યો એવો પ્રશ્ન થાય, તેથી જલોના પતિ એમ કહેલું છે કે આવા એમ કે ભગવાન શબ્દથી કહે છે તો એ તો એની પાસે તો બધી સત્તા છે, તો એને હિરણ્યાક્ષને કેમ ન હણ્યો? તો એના જવાબમાં મહાપ્રભુજી સમજાવે છે કે તે જલોના પતિ એમ કહેલું છે. કારણ આપીને સમજાવે છે, કારણ કે જલમાં રહેલો અગ્નિ બાળતો નથી, તેથી જ તેણે ઉત્પન્ન થયેલા ક્રોધને પણ આત્માના જ્ઞાનથી શાંત કર્યો. તે અર્થ પોતાની વિચાર શક્તિથી શબ્દોથી કહેલો છે. એટલે અહીંયા જલના પતિ છે અને જલમાં જો અગ્નિ હોય તો એ અગ્નિ બાળતો નથી, તેથી જેમ કે ઉત્પન્ન થયેલો ક્રોધ, એટલે વરુણને જે ઠગવાના વચનથી ને ક્રોધ જે ઉત્પન્ન થયો તો એને આત્માની અંદર જ્ઞાન હતું અને એ આત્માના જ્ઞાનથી તે ક્રોધને એને શાંત કર્યો એવો અર્થ છે. અને એ પોતાની વિચાર શક્તિ શબ્દથી કહેલો છે. હવે વી એટલે સારી રીતે સ્પષ્ટતાથી તેને ઉત્તર આપ્યો, શું તું યુદ્ધ જ માગે છે કે મારી સાથે યુદ્ધ માગે છે?
એટલે અહીંયા વી થી ને સારી રીતે સ્પષ્ટતાથી તેને ઉત્તર આપ્યો, એટલે શાંતિથી ને આત્માના જ્ઞાનથી એને સારી રીતે સ્પષ્ટ કરવા માટે ઉત્તર આપ્યો કે શું તું યુદ્ધ માંગે છે, એટલે એમ કે તું યુદ્ધ જ કરવા માંગે છે કે પછી ફક્ત મારી સાથે જ યુદ્ધ કરવા માંગે છે. તો એમાં કહે છે આગળ કે તે પૈકી બીજા પક્ષનો ઉત્તર કહે છે, એટલે એમાં મારી સાથે યુદ્ધ કરવા માંગે છે એનો ઉત્તર અહીંયા જણાવે છે વરુણ કે હે અંગ, એ સંબોધન વરુણ પોતે જ્ઞાનથી ભરપૂર હોવાનું જણાવે છે, કારણ કે કોઈ પણ પોતાના અંગનો નાશ કરતું નથી. એટલે અહીંયા હે અંગનું સંબોધન હિરણ્યાક્ષને જે વરુણ કરે છે તો શા માટે કરે છે એનું અહીંયા કહે છે કે હે અંગ કે તો અંગ હોય તો અંગનો તો કોઈ નાશ ન કરે, પોતાના અંગનો કોણ નાશ કરે, તો એ સંબોધનથી શાંત અને આત્માના જ્ઞાનથી આ સંબોધન કરે છે કે હે અંગ. સંબોધન વરુણ પોતે જ્ઞાનથી ભરપૂર હોવાનું જણાવે છે. એ જાણી ગયા છે આત્માના જ્ઞાનથી કે એને મારવો યોગ્ય નથી, કારણ કે કોઈ પણ પોતાના અંગનો નાશ કરતું નથી, એટલે કે પોતાના અંગનો પણ નાશ કરે તો કોઈ પણ કરતું નથી. અને આગળ કહે છે કે હું શાંત થયેલું છું, મેં શસ્ત્રો મૂકી દીધેલા છે, એવો અર્થ છે. એટલે હું શાંત થયેલું છું એનાથી ને હિરણ્યાક્ષને જણાવે છે કે જો તું મારી સાથે યુદ્ધ કરવા માંગતો હોય તો હું તો શાંત થયેલું છું, એટલે કે મેં તો શસ્ત્રો જ મૂકી દીધેલા છે, તો હું શસ્ત્રો ન લઉં તો યુદ્ધ કેવી રીતે કરું, તો એ અર્થમાં કહે છે કે મેં શસ્ત્રો મૂકી દીધેલા છે, એવો અર્થ છે. અહીંયા 29મો શ્લોક સંપન્ન થાય છે જે પણ મને જે આ પાછળમાં જે કહે છે એમાં વરુણને હિરણ્યાક્ષમાં જે આગળ આપણે વાતો થઈ હતી એમાં એનું ચત્રભુજ સ્વરૂપ દેખાતું હશે એવું મને લાગે છે, તો એ વાત જોડાય છે અહીંયા? કેવી રીતે લાગે છે? કારણ કે એને ઉપર કીધું ને કે આત્માના જ્ઞાનથી શાંત થયા, એટલે દેવ તો હતા, એટલે મને એવું લાગે વરુણજી દેવ તો હતા જ ને, દેવતા જ હતા ને, જલના દેવ કીધા ને, તો મને થોડુંક એવું લાગે છે, કદાચ હું ખોટી એવું તો આપ કરાવો ને. એટલે ચતુર્ભુજ કોણ? હિરણ્યાક્ષ કે વરુણ? હિરણ્યાક્ષ નું જે ચતુર્ભુજ સ્વરૂપ આપણે ગઈકાલે વાત થઈ ને, એક જ મિનિટ હું શ્લોક. ના એ તો ધ્યાન છે, પણ એમાં અહીંયા એની વાત કેવી રીતે આવી રહી? એટલે મને એવું થયું કે એને એમ કીધું ને પોતાના ક્રોધને પણ આત્માના જ્ઞાનથી શાંત કર્યો, એટલે આત્માના જ્ઞાનથી એમ કે શાંત કર્યો, અને પછી છેલ્લે જે એને કીધું ને એ અંગનું સંબોધન કરીને કે મેં શસ્ત્રો મૂકી દીધેલા છે, આમ તો એને યુદ્ધ નહોતું કરવું એના માટે કીધેલું છે, પણ મને એવો વિચાર આવ્યો કે દેવતા છે તો પછી એને એનું આધિદૈવિક સ્વરૂપ દેખાતું હશે એમાં, એટલે મારો તો પ્રશ્ન જ છે આ કે એને દેખાતું હશે. અહીંયા તો જે રોષમ સમુત્થમ શમયન સ્વયાધિયા, આ જે સ્વયાધિયા એટલે પોતાની બુદ્ધિ, એનો અર્થ કર્યો છે કે આત્મજ્ઞાનથી. મારા શ્લોક સંપન્ન થયા, મારા શ્લોક દંડવત પ્રણામ. જે પ્રણામ. આજે અંગ સંબોધન આપીને કીધું ને કે પોતાના અંગનો નાશ કરતું નથી, તો વરુણે એમને હિરણાક્ષને અંગ સંબોધન શેને માટે કર્યું એ ના સમજાવી જજે. પ્રણામ જજે. અંગ એટલે જેમ લાલા બકા એમ આપણે કહીએ ને એવી રીતે અંગ સંસ્કૃતમાં કોમલ સંબોધન છે, પ્રેમથી કોઈને બોલાવીએ. એટલે એ બેને સંબંધ તો કઈ નહોતો, પણ એને પોતાના જ્ઞાનથી જ એને એ રીતે સંબોધન કર્યું છે, માનવાચી. દૈત્યપતિ છે વરુણ, એ જ તો આવી બધું અહીં. હા હાજી. પ્રણામજીને. કરો ભલે આગળ. દંડવત પ્રણામજી. કરું ને આગળ? અવાજ તમારો અસ્પષ્ટ છે. હેલો.
હા, હવે આવ્યો અવાજ? હેલો. થોડો ધીમો તો છે જ. હા, કરું ટ્રાય. મારા શ્લોક 30 અને 31 છે, એનું પારાયણ કરું છું. પુરાતન પુરુષ વિના બીજા કોઈને હું જોતો નથી કે જે રણમાર્ગમાં કુશળ તમને યુદ્ધમાં સંતોષ આપે. ઉત્તમ અસુરોની ઈચ્છા રાખનાર જેમની તેમની તમારા જેવા સુરવીરો પ્રશંસા કરે છે. શ્લોક 31. જે વીર તારા જેવા દુષ્ટોનો નાશ કરવા અને સત્પુરુષો ઉપર કૃપા કરવાની ઈચ્છાથી અવતાર ધારણ કરે છે, તેમને થોડા સમયમાં પ્રાપ્ત કરીને નિર્ભય થઈ પુત્રાથી વિટાયેલ તું વીરને યોગ્ય શૈયામાં સુઈશ. હવે શ્લોક 30ની ઉત્થાનિકા. જો તું માત્ર યુદ્ધ માંગતો હોય તો પણ તારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરે તેવો એક જ છે, બીજો નથી, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે કે જે 29મા શ્લોકમાં જે બે પ્રશ્ન થયા ને, કે તું યુદ્ધ જ માંગે છે કે પછી તું મારી સાથે યુદ્ધ માંગે છે, તો જે એમાં જે કે મારી સાથે યુદ્ધ માંગે છે એનો જવાબ આપણે 29મા શ્લોકમાં જોયો, કે એમાં કીધું કે હે અંગે સંબોધનથી વરુણજીએ હિરણ્યાક્ષને કીધું કે હું તો શાંત થયેલું છું અને મેં તો શસ્ત્રો મૂકી દીધા છે, તો હવે જો તું યુદ્ધ જ માંગતો હોય તો એ તારી જે ઈચ્છા પૂરી કરે એ એક જ છે. હવે એ આ 30મા શ્લોકમાં કહી રહ્યા છે. શ્લોક. પશ્યામી ન અન્યમ પુરુષાત પુરાતનાત યહ સંયુગે ત્વામ રણમાર્ગ કોવિદમ આરાધયિષ્યતિ અસુર ઋષભ હિતમ મનસ્વિનઃ યમ ગૃણતે ભવાદશાહ. શ્લોકાર્થ. પુરાતન પુરુષ વિના બીજા કોઈને હું જોતો નથી કે જે રણમાર્ગમાં કુશળ તમને યુદ્ધમાં સંતોષ આપે. ઉત્તમ અસુરોની ઈચ્છા રાખનાર જેમની તેમની તમારા જેવા સુરવીરો પ્રશંસા કરે છે. શ્રી સુબોધિનીજી. કારણ કે હલકા પુરુષોને આપની કદર નથી, એટલે કે જે પુરુષોને આપના બળનું જ્ઞાન નથી એવા હલકા પુરુષો એ આપની કદર કરતા નથી. જ્ઞાની નિંદા કરતો નથી, તેથી સંતોષ આપે એમ વરુણે કહેલ છે. બીજો સત્વ વિનાનો તો આપનો આદર નહીં કરે. એટલે કીધું કે આમ હલકા પુરુષને આપની કદર નથી અને જ્ઞાની નિંદા નથી કરતો, તો તેથી તે સંતોષ આપે એમ વરુણ કહે છે. અને જે સત્વવાળો કે જે બળવાળો હોય એ જ આદર આપે, એટલે કે એ બળવાળો હોય તો જ તમને યુદ્ધમાં સંતોષ આપે. અને સત્વ વિનાનું કે જેનામાં બળ નથી, કે જે નિર્બલ છે એવો હોય તો એ તમને યુદ્ધમાં સંતોષ અથવા તો એ યુદ્ધમાં તમને આદર નહીં આપી શકે. આ વિષયમાં મારું જ્ઞાન પ્રમાણ છે, તે અર્થ જોતો શબ્દથી કહેલ છે. પુરાતન પુરુષ વિના બીજા કોઈને હું જોતો નથી એ જુદું વાક્ય જ્ઞાનના વિષયનું છે. એટલે અહીં જે જોતો શબ્દથી એવું કહે છે કે વરુણને એ જ્ઞાન હતું કે પુરાતન પુરુષ વિના બીજા કોઈને એવી રીતે જોતા નથી કે જેને યુદ્ધમાં સંતોષ આપે, અને આ વિષયનું એમને જ્ઞાન હતું. તેમ ન હોય તો વાણીના પ્રપંચથી એવી રીતે ન કહે. એટલે કે જો કોઈ આવો કોઈ પુરાતન પુરુષ વિશે એમને ખબર ન હોત તો પછી જે આ પ્રકારની વાણીથી એમણે કીધું કે હું આવા કોઈ બીજાને હું જોતો નથી, તો એવું એ ન કહે. કારણ કે પુરુષ પુરાસાતન વાળો છે, બીજા બધા પ્રાકૃત શરીરના સંબંધને લીધે સ્ત્રીઓ છે અને તેઓ જ સર્વ તરફ જોવામાં આવે છે એવો અર્થ છે. એટલે પુરાતન પુરુષ તો એક જ છે, પણ જે બીજા બધા જે ચારે બાજુ દેખાઈ રહ્યા છે પુરુષો એ બધા એ સ્ત્રીઓ જ છે, કારણ કે એ લોકો પુરાસતન વિનાના છે એવું કહી રહ્યા છે. પુરુષનું ઘણું બળ જણાવવા પુરાતન વિશેષણ યોજેલું છે, કારણ કે તેથી ઘણું બળ હોવાથી જ જે સંયુગે યુદ્ધમાં તમને સંતોષ આપશે, કારણ કે સંતોષ ઉત્પન્ન કરવો તે આરાધન છે. એટલે જે આ પુરાતન વિશેષણ અહીંયા આગળ ભગવાન માટે કરવામાં આવ્યું છે, એટલે કે ભગવાનમાં એવું ઘણું બળ છે અને એટલા માટે જે આ પુરાતન એટલે કે એ પુરાતન હોવા છતાં પણ એ ભગવાન પૌરુષયુક્ત જ છે, અને એ આ વિશેષણ ભગવાન માટે વાપર્યું. અને એમનામાં એટલું સામર્થ્ય છે કે એ યુદ્ધમાં એ તમને હિરણ્યાક્ષને કહે છે કે તમને સંતોષ આપશે, અને આ જે તમને સંતોષ જોઈએ છે એવા આપનારા પુરાતન ભગવાન, એટલે કે આવા એ ભગવાન જ છે. અને જે આ સંતોષ જે ઉત્પન્ન કરાવે છે એ જ આ આરાધન છે.
સંતોષ તો પોતાના જ્ઞાનથી અધિક જ્ઞાન જણાય ત્યારે થાય. તે માટે તે હિરણ્યાક્ષનું જ્ઞાન રણમાર્ગમાં કુશળ વિશેષણથી કહેલું છે. એટલે કે જે રણમાર્ગમાં કુશળ એ વિશેષણ એ હિરણ્યાક્ષ માટે વપરાયું છે. અને હિરણ્યાક્ષને યુદ્ધમાં ક્યારે સંતોષ થાય કે જ્યારે એની સામે કોઈ એના કરતાં પણ વધારે બળવાળું એ જે લડવા માટે હોય કે કુશળ વધારે હોય તો જ એને યુદ્ધમાં સંતોષ થાય. આગળ રણમાર્ગમાં એટલે પરંપરા પ્રાપ્ત થયેલ યુદ્ધના પ્રકારોમાં કુશળ તમને સંતોષ આપે. એટલે જે શ્લોકમાં રણમાર્ગ કોવિદનથી કહે છે કે પરંપરાઓથી જે યુદ્ધના પ્રકારો છે પ્રાપ્ત થયા છે અને એમાં જે ભગવાન એટલે કે એ બધા પ્રકારોમાં કુશળ એ પુરાતન પુરુષ એ ભગવાન છે, એ આવા પુરાતન પુરુષ છે એ જ તમને સંતોષ આપશે. એક ભગવાન આત્મા હોવા છતાં પણ હણશે એમ જણાવવા હે ઉત્તમ અસુર એવું સંબોધન કરેલું છે. આ સર્વ તરફ છે હિતમ ક્રિયા જેની તેઓ સર્વ પ્રકારથી યુદ્ધ જાણનાર. એટલે શ્લોકમાં જે અસુર હિતમ એ જે આવ્યું છે એટલે કે ઉત્તમ અસુર આ સંબોધન એના માટે વિશેષણ તરીકે વપરાયું છે અને એને અથવા કરીને આગળ 4 વખત કીધું છે કે તમે ઉત્તમ અસુર છે. એટલે કે ઉત્તમ એટલે કે તમે અસુરોમાં શ્રેષ્ઠ છો અને એટલા જ માટે ભગવાન એ આત્મા છે છતાં પણ તમને હણશે. કારણ કે ભગવાન કેવા છે કે સર્વ તરફથી એમની જેની ક્રિયા છે અને સર્વ પ્રકારે એ પણ કુશળ છે અને જાણનાર છે બધું, એવા ભગવાને તમને હણશે. 2 અથવા ઉત્તમ અસુરોમાં છે ઈચ્છા જેની તેવો તું છે, જેવા મોટા અસુરો છે તેવો તું છે એવો અર્થ છે. એમાં 1 નંબરની ફૂટનોટ. આ અર્થ પ્રમાણે પણ હિરણ્યાક્ષ માટે યોજેલ ત્વામ તમને શબ્દનું આ વિશેષણ છે. એટલે જે શ્લોકમાં ત્વામ શબ્દ આવ્યો એ હિરણ્યાક્ષ માટે વપરાયો છે. એટલે કહી રહ્યા છે કે જેવા મોટા અસુરો છે તેવો હિરણ્યાક્ષ છે. અથવા 3 ઉત્તમ અસુરો છે ઈચ્છેલા જેમના એમ હિરણ્યાક્ષનો વધ કરવાનું કારણ જણાવેલું છે. કારણ કે આનો વધ થતા બધાએ અસુરોનો વધ થશે. એમાં 2 નંબરની ફૂટનોટ. ભગવાન માટે યોજાયેલ યમ એટલે જેમની શબ્દનું આ અર્થ પ્રમાણે વિશેષણ છે. એટલે કે આ ઉત્તમ અસુર છે એટલે યમ એટલે કે જેમને એટલે કે ભગવાને ઈચ્છેલો છે. એટલે કે આ ઉત્તમ અસુરને ભગવાને ઈચ્છેલો છે કે એના વધ માટે ભગવાને એને ઈચ્છેલો છે. અને એમાં હિરણ્યાક્ષના વધનું કારણ પણ અહીંયા આગળ કહી દીધું છે કે જો ભગવાને એનો વધ ઈચ્છેલો છે તો જો આ હિરણ્યાક્ષનો વધ થઈ જશે તો પછી એનાથી જે બીજા બધા અસુરો છે એનોય વધ થઈ ગયેલો ગણાશે અથવા તે બીજા બધા અસુરો છે બધા શાંત થઈ જશે. અથવા 4 ઉત્તમ અસુર હિરણ્યકશ્યપુ પ્રતિ અહિત થાય એમ એવું આ ક્રિયા વિશેષણ છે. એમાં ફૂટનોટ 3 હિરણ્યકશ્યપુનું જેમ અહિત થાય તેમ તમને સંતોષ આપશે એવો અર્થ છે. એટલે કે ઉત્તમ અસુરના સંબોધનથી કહ્યું કે તમારો ભાઈ જે હિરણ્યકશ્યપ છે એનું પણ અહીંયા આગળ એને પણ તકલીફ થાય એવી રીતે તમને યુદ્ધમાં સંતોષ આપશે. અને જે 4 નંબરની ફૂટનોટ છે કે જેમાં જે અસુર સર્વહિતમ એ શબ્દના અહીંયા આગળ જુદી જુદી રીતે અર્થો કરેલા છે. જે ઉત્તમ અસુરથી આપણને કીધું ને એના જુદા જુદા અર્થો બતાવ્યા. તેમનું એમ કરવાનું શું સામર્થ્ય એવો પ્રશ્ન થાય. તેથી જેમની સુરવીરો પ્રશંસા કરે છે એમ કહેલું છે. મનસ્વિનઃ દ્રઢ મનવાળા સુરવીરો જે ભગવાનની પ્રશંસા કરે છે તેમની સાથે યુદ્ધ કરી હારેલા હોવા છતાં તેમની જ પ્રશંસા કરે છે. એટલે કે ભગવાનનું આમ કરવાનું શું સામર્થ્ય એવો પ્રશ્ન થાય તો એવું કહે છે કે મનસ્વીનો યમ ગૃણતે, જે શ્લોકમાં કીધું કે જે દ્રઢ મનવાળા જે છે એવા જે સુરવીરો કે જેવા એ અસુરો એવા જે સુરવીર છે બધા અસુર એ બધા ભગવાન સાથે જ્યારે યુદ્ધ કરે છે અને ભગવાનની સામે હારી અને જે પરાજય પામે છે તો પણ એ લોકો ભગવાનની જ પ્રશંસા કરે છે. ભગવાનનું આવું સામર્થ્ય છે. આ વચન પાનો ચડાવનારું છે કારણ કે મોટા પુરુષ સાથે યુદ્ધ કરવું જોઈએ. તમારા જેવા સુરવીરો શબ્દથી હિરણ્યાક્ષની સ્તુતિ કરેલી છે. એટલે જે આ બધા વચનો વરુણે હિરણ્યાક્ષને કીધા એ બધા વચનો એને યુદ્ધ કરવા માટે એને પ્રોત્સાહિત કરી અને ઉત્સાહ વધારવા માટે અહીં કહી રહ્યા છે.
અને એમને જે તમારા જેવાથી કહે છે કે ભાઈ તમારા જેવા એ તો યુદ્ધ મોટા પુરુષો સાથે જ કરવું જોઈએ, અને જે શ્લોકમાં ભવાદશા એટલે તમારા જેવા સુરવીરો, એ સુરવીર શબ્દ એ હિરણાક્ષ માટે વપરાય છે, એટલે કે એનાથી અહીંયા આગળ એમણે હિરણાક્ષની સ્તુતિ પણ અહીંયા આગળ કરી છે. તેથી આ શ્લોક સંપન્ન થયો. હા, ચલો આગળ. શ્લોક 31 ઉત્થાનિકા. એ પ્રમાણે યુદ્ધ માટે સામા લડવૈયા તરીકે ભગવાનને જણાવીને નીચેના શ્લોકથી તેમને પ્રાપ્ત કરવાનું કહે છે. એટલે આમ વરુણે હિરણાક્ષને કહે છે કે તારી સાથે યુદ્ધ માટે તો આ પુરાતન પુરુષ ભગવાન જ છે, અને એના માટે તારે ભગવાનને પ્રાપ્ત કરવા માટે અહીંયા આગળ આ શ્લોક 31 કહી રહ્યા છે. શ્લોક. તમ વીરમ આરાત અભિપત્ય નિર્ભય સહિષ્યસે વીરશયે સ્વભિ વૃતઃ યમ યહ ત્વત વિદ્યાનામ અશતામ પ્રશાંતયે રૂપાણે ધત્તે સદ અનુગ્રહ ઈચ્છયા. શ્રી શ્લોકાર્થ. જે વીર તારા જેવા દુષ્ટોનો નાશ કરવા અને સત્પુરુષો ઉપર કૃપા કરવાની ઈચ્છાથી અવતાર ધારણ કરે છે, તેમને થોડા સમયમાં પ્રાપ્ત કરીને નિર્ભય થઈ કૂતરાથી વીંટાયેલ તું વીરને યોગ્ય શૈયામાં સુઈશ. શ્રી સુબોધિનીજી. તે ભગવાન પણ વીર યુદ્ધને જ ઈચ્છે છે, એટલે ભગવાન પણ વીર છે અને ભગવાન પણ યુદ્ધની જ ઈચ્છા રાખી રહ્યા છે. તે માટે જ તમને સાપ વગેરે આપેલ એવો ભાવ છે. એટલે ભગવાનને પણ આગળ વીર રસ પ્રગટ કરવો છે, અને ભગવાન પણ એ યુદ્ધને જ ઈચ્છી રહ્યા છે, અને એટલા જ માટે એમણે તમને સાપ આપેલો છે એવું કહે છે. કાલનો વિલંબ પણ નથી એમ થોડા સમયમાં શબ્દથી કહેલ છે. નજીકના સમયમાં જ એવો અર્થ છે. એટલે કે હવે આવા જે યુદ્ધના માટે હવે બહુ આવો કાલનો બહુ વાર નથી, એટલે કે બહુ વિલંબ નથી અને બહુ વધારે સમય પણ નથી, એટલે નજીકના સમયમાં જ આવું તમને યુદ્ધ મળશે એવું કહી રહ્યા એવું લાગ્યું. પ્રાપ્ત કરીને શબ્દનો એવો ભાવ છે કે જેમ પતંગિયું અગ્નિમાં પડે તેમ તું પડીશ. એટલે પ્રાપ્ત કરીને શબ્દથી એવું કહે છે કે પતંગિયું જેમ સામેથી જ અગ્નિમાં જઈને પડે છે અને અગ્નિને પ્રાપ્ત કરે છે, એવી રીતે તું પણ આવી, એટલે કે તું સામેથી જ યુદ્ધ કરવા માટે જઈશ ભગવાન જોડે, ને એવી અગ્નિમાં તું પડી. છતાં પણ તું નિર્ભય મૃત્યુના ભય વિનાનો હોઈશ, કારણ કે ભગવાનને પ્રાપ્ત કરીને કોઈ પણ મૃત્યુથી ગળી જવાતો નથી. તેથી તું મૃત્યુના ભય વિનાનો હોઈશ એવો અર્થ છે. એટલે કે જેમ પતંગિયું સામેથી અગ્નિમાં જઈને પડે છે અને પછી એને જે મૃત્યુ થાય છે, એવી રીતે જો તારું પણ આવી રીતે યુદ્ધમાં મૃત્યુ થશે તો પણ તું નિર્ભય જ થઈશ, કારણ કે તને મૃત્યુનો ભય નહીં લાગે. કે તારે જે ભગવાનને તને ભગવાન સાથે તારું એમના હાથે તારું મૃત્યુ થવાનું છે અને ભગવાનને તું પ્રાપ્ત થશે તો પછી તને આવા મૃત્યુથી ગળી નહીં જવાય. એટલે કે તને આવું મૃત્યુ ગળી નથી જતું, અને આમ તને કોઈ મૃત્યુનો ભય પણ નહીં રહે. વિસ્મય એવો પાઠ હોય ત્યારે ગર્વ રહિત થઈ એવો અર્થ થાય, કારણ કે ભગવાનને પ્રાપ્ત કરે ત્યાં સુધી જ ગર્વ હોય છે. એટલે કે જ્યારે સુધી આપણે ભગવાનને પ્રાપ્ત ન કર્યા હોય ત્યાં સુધી જ આ ગર્વ હોય છે, પણ જે ભગવાનની એને પ્રાપ્તિ થઈ જાય પછી એ ગર્વ વિનાનો થઈ જાય છે એવું અહીંયા આગળ કહે છે. પછી જય કોનો થશે એ જાણવાની ઈચ્છા થાય, તેથી તું જ વીરને યોગ્ય શૈયામાં સુઈશ એમ કહેલું છે. યુદ્ધની ભૂમિ ઉપર સુઈશ એવો અર્થ છે. ભગવાન વિજય કરીને પણ નિર્ભય રહેશે એમ જણાવવા તેમ કહેલું છે. એટલે કે જો આ બંને વચ્ચે યુદ્ધ થશે ભગવાન અને હિરણ્યાક્ષ વચ્ચે, તો પછી જય કોનો થશે ત્યારે કહે છે કે વીરની યોગ્ય શૈયામાં, એટલે કે જે યુદ્ધમાં હારે છે તો તેને વીર કહેવાય છે. તો જે શ્લોકમાં આપ્યું ને ત્વમેવ વીરશય સહિષ્યસે, કે વીરની જે શૈયા છે એ શૈયામાં તું જ સુઈશ, એટલે કે યુદ્ધ ભૂમિ ઉપર તું સુઈ જઈશ, એટલે જય તો ભગવાનનો જ થશે, અને ભગવાનનો વિજય થશે તો પણ ભગવાન તો નિર્ભય જ રહેશે. યુદ્ધની ભૂમિ ઉપર પણ સુખથી જ સુવાનું સંભવે છે, તેથી તેમ નહીં થાય એમ જણાવવા કૂતરાથી વીંટાયેલ એમ કહેલું છે, કારણ કે કૂતરાઓ મરેલાને જ વીંટી રહે છે. એટલે
કે જો યુદ્ધની ભૂમિ પર વીરગતિથી તું મૃત્યુ પામે અને તે પણ તું ભગવાનના હાથે જો મૃત્યુ થાય તો એ સુખથી જ સુવાનું સંભવે, અથવા તો એ મોક્ષ જ થયો કહે, પણ તારી આવી ગતિ નહીં થાય. ભગવાનના હાથે જો તારું મૃત્યુ થશે તો પણ તારી આવી ગતિ નહીં થાય. કે એમાં જે કીધું ને કે કૂતરાથી વીંટાયેલ, એ જે કીધું કે સુખથી નહીં સંભવે, કારણ કે જે મરેલા છે તેને જ કૂતરા વીંટીને રહે છે, એવું કહી રહ્યા છે. માત્ર યુદ્ધની જ પ્રાર્થના કરવામાં આવે ત્યારે ઈચ્છેલું આપનાર ભગવાન એવી રીતે કેમ હણશે એવી શંકા થાય, તેથી ઉત્તરાર્ધ કહેલ છે. એટલે કે અહીં કહે છે કે હિરણ્યાક્ષે તો ખાલી યુદ્ધની જ પ્રાર્થના કરી હતી, તો ભગવાન તો જે ઈચ્છેલું છે એ આપનાર છે, તો ભગવાન એને આવી રીતે કેમ હણશે એવી શંકાથી હવે ઉત્તરાર્ધથી કહે છે, જો કે તારું ઈચ્છેલું તેટલું જ છે તો પણ તારું મરણ દેવોનું ઈચ્છેલું હોવાથી તને હણશે, કારણ કે દુષ્ટોનો નાશ કરવા જ ભગવાન વરાહ અવતાર વગેરે જુદી જુદી જાતના અવતારો ધારણ કરે છે. એટલે કે હિરણ્યાક્ષ કહે છે કે તે તો ફક્ત યુદ્ધ જ ઈચ્છ્યું છે, પણ દેવોએ કે જે દેવો એનાથી પીડાયેલા હતા એ દેવોએ તો તારું મરણ ઈચ્છેલું છે, એટલે એથી તને ભગવાન હણશે, કારણ કે દુષ્ટોનો નાશ કરી અને દુષ્ટોને શાંત કરવા માટે જ આ ભગવાન જે વરાહ વગેરે જે જુદા જુદી જાતના અવતારો છે એ ભગવાન ધારણ કરે છે. તેમ ન હોય તો અવતાર લેવાનું પ્રયોજન ન હોય. આમ જો દુષ્ટોનો નાશ કરવાનો ન હોય તો પછી ભગવાનને અવતાર લેવાનું કોઈ પ્રયોજન જ ન હોય. ભગવાન આત્મા હોય એવી રીતે હણવા માટે એવા અવતારો શા માટે ધારણ કરે છે એવી શંકા થાય, તેથી સત્પુરુષો ઉપર કૃપા કરવાની ઈચ્છાથી એમ કહેલું છે. તે તો સત્પુરુષો ઉપર કૃપા કરવા માટે જ અવતારો ધારણ કરે છે. એટલે ભગવાન આત્મા છે અને આત્મા હોય અને એ અવતાર ધારણ કરે છે. કેમ? કારણ કે એ દુષ્ટોને હણે છે અને એનાથી સત્પુરુષો ઉપર એમની કૃપા કરવાની જે ભગવાનની ઈચ્છા છે એટલા માટે ભગવાન આવા અવતાર ધારણ કરે છે. ધર્મનું રક્ષણ કરવા તેમની પ્રવૃત્તિ થાય છે. દુષ્ટોને હણવાનું તો સદા તેની સાથે સંબંધવાળું હોવાથી અવશ્ય કરવાનું થાય છે. એટલે ભગવાન એ શું કરે છે કે સત્પુરુષોનું રક્ષણ કરવા માટે અથવા તો સત્પુરુષો ઉપર કૃપા કરવા માટે જ ભગવાન આવા અવતારો લે છે. અને જે દુષ્ટો છે કે જે એ લોકો અધર્મ કરે છે તો ભગવાન એ ધર્મનું રક્ષણ કરવા માટે એ દુષ્ટોને હણે છે અને અધર્મને ભગવાન દૂર કરે છે, અને ભગવાન આવી રીતે ધર્મની રક્ષા કરે છે. તે આ બધું ભગવાન કરે છે અને આવું જો કાર્ય જે છે તે ભગવાન તો એ જરૂરથી કરે છે, એટલે અવશ્ય કરે છે ભગવાન આવા કાર્યો. આથી એમ કહેલું છે કે ફરીથી તને યુદ્ધની ઈચ્છા પણ ઉત્પન્ન નહીં થાય. તેમ ન હોય, ઈચ્છા ફરી ઉત્પન્ન થાય તો ફરીથી જુદા સમયે આવી સ્થિતિ થાય ત્યારે કોણ શાંતિ કરે એવો ભાવ છે. એટલે આમ વરુણ હિરણ્યાક્ષને કહે છે કે તું જ્યારે ભગવાનના હાથે જ્યારે તું યુદ્ધમાં તારો પરાજય થશે તો તને ફરી યુદ્ધની ઈચ્છા પણ નહીં થાય, એવો તને સંતોષ ભગવાનના હાથે યુદ્ધ કરવાથી થશે. અને ફરી જો તને જુદા સમયે જો કોઈ આવી સ્થિતિ થશે, એટલે કે આવી તને યુદ્ધ કરવાની ઈચ્છા થશે તો પછી એ શાંતિ કોણ કરશે એવો ભાવ છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 17મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. દંડવત પ્રણામ. જય જય. આ અધ્યાયનો ટાઇટલ જરાક સમજાવો ને, નથી સમજાતું. શું છે ટાઇટલ? વિસ્તારથી ઉપપત્તિનું વર્ણન. ઉપપત્તિ એટલે તો હું પ્રમાણ સમજુ છું કે વિસ્તારથી ઉપપત્તિનું વર્ણન કરતા અતિશયથી ઉત્કર્ષ કથન વડે નાશ બીજ નિરૂપણ. એટલે હિરણ્યાક્ષના ઉત્કર્ષનું અહીંયા વર્ણન થયું ને, અને એ વર્ણન છે એ અતિશયથી થયું, એટલે ખૂબ વધારે બતાવીને થયું. એમાં દિતિ અને કશ્યપ, એમાં એ આપણે જોયું ને કે એનું બીજ છે નાશ બીજ હતું, એ તો આગળ આવી ગયું. ઠીક છે, કરો આગળ જેમનો વારો. દંડવત પ્રણામ. અહીંયા જે પુરુષોત્તમ નામમાં આપણે વિચાર કર્યો તો ભક્ત તુલ્ય હવપ્રદ,
અને કાલ લક્ષણ હેતુ. તો કાલ લક્ષણ હેતુ તો જે અહીંયા આપણે અધ્યાયમાં જે કાલના બધા જે લક્ષણો બતાવ્યા એ આવી શકે છે. પણ ભક્તતુલ્ય હવા પદ જે 18મા અધ્યાયમાં આવી શકશે કે અહીંયા જ લેવાશે? જે અહીંયા જે પાછળના શ્લોકોમાં આવ્યું, કારણ કે એના અંદર વિસ્તારમાં તો ભગવાને વારાહ અવતાર ધારણ કર્યો એના અને જે યથોચિત યુદ્ધ કર્યું ને અવસર આપ્યો એ એના વિવરણમાં એવું આવી રહ્યું છે. એટલે પૂછું છું. અહીંયા પણ વરુણ તરફથી એ જ વાત કહેવામાં આવી ને, એટલે એ નામનો સૂત્રપાત અહીંયા થયેલો છે એમ કહી શકાય. પ્રણામ જી. હા જે દંડવત પ્રણામ. આગળનો 18મો અધ્યાયનો ક્રમ મારો છે. આનંદ આપણે અહીંયા જરા અને અધ્યાયને ફરીથી જોડાઈએ એક વખત બ્રેક કરીને.